આજે તો ગયા ભાઈઓ આરે દહીં વડા ખાવા અને ઘઉંમાં બોલાવી દીધી પાણી વાળવાની બાકા શીખી તો શું કઈ મિત્રો મોજમાં અને સવારમાં થઈ ગયા નાઈ ધોઈને તૈયાર કારણ કે આપણે જવાનું તો ઘઉંમાં પાણી વાળવા તો હવે વાઠવું જોઈએ ફટાફટ નીકળી જાય વાડી તો ફાઇનલી બબલા જેવા તૈયાર થઈને પોગી જશે વાડી અને અહીંયા આપણે એટલા માટે આવ્યા છે કારણ કે ઘઉંમાં પાવાનું હતું પાણી પછી હું ફેરવી નાખી આપણે લાઈન અને હવે કરવાની હતી મોટર સ્ટાર્ટ તો ફાઇનલી કરી નાખી છે આપણે મોટર સ્ટાર્ટ અને આવી રીતે કંઈક કવામાંથી પાણી જતું હતું અને આવી રીતે કંઈક મોટરનું પાણી આવતું હતું અને પહેલા તો શરૂ કરી દીધું પહેલા કેરામાં તો તમે બધા વ્લોગ તો જોવો છો પણ ફોલો નથી કરતા તો ફોલો સબસ્ક્રાઇબ કરતા જાવ યાર તો ફાઇનલી કાક આપણા ઘઉંમાં આવી રીતે પાણી જતું હતું અને છે ને ઇન્ડિયાના નંબર 1 ઘઉં આવા ઘઉં તમે વર્લ્ડમાં ક્યારેય નહીં જોયા હોય ભાગી જશે બપોરના 12 અને પાણી પીવાનો કેરો સેલો જ હતો તો ઘઉંમાં પાણી પી ગયો એટલે હવે જવાનું તો મોટર બંધ કરવા તો કરી નાખી છે મોટર બંધ અને સખત 5 કલાક મોટર હાલવાથી એટલું પાણી ઉતર્યું તો હવે નીકળી જાય ફટાફટ ઘર તરફ પોગી જાય ઘરે ને આવી જાય અગાસી ઉપર પતંગ સગાવા અને ત્યાં તો મારા એક ભાઈ બંને કહી દીધું લૂંટણીઓ હવે જવાનું તો આપણે હનુમાન દાદાના મંદિરે દહીં વડા ખાવા તો ફટાફટ નીકળી જાય આપણા ભાઈઓ સાથે તો ફાઇનલી આપણે પોગી જશે હનુમાન દાદાના મંદિરે અને પોગવાની સાથે કરીને છે હનુમાન દાદાના દર્શન પછી આપણે હુકામ આવે તમને ખબર જ હશે એટલે દહીં વડા ખાવાનું કરી દીધું ચાલુ તમારે ખવાય વી આવો પછી હું હવે આપણે નીકળી જાય ઘર તરફ ઘરે જતા પહેલા રસ્તામાં થોડા ઘણા ખાઈ લીધા બોર અને આવા છે અમારા ગામમાં કાક પર્વત જેને અમારી ભાષામાં કેવી ડુંગરા તમે ત્યાં હું જરા કોમેન્ટમાં જણાવજો ઘરે આવીને કરી લીધી ભાઈ બનારે એક રીલ શૂટ કરી લીધી આપણી ભેંસ પણ આવી ગઈ પછી ભેંસને લઈને નીકળી જાય ઘર તરફ તો આજના વ્લોગમાં આટલું જ વ્લોગ સારો લાગ્યો બધા ભાઈ ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જાજો બોલો જય શ્રી રામ.